દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ગુજરાત સરકારના ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ભરતી માટે હાલમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે. આ જે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તેની અંદર ઉમેદવારો ખાસ તો જે જગ્યાની રાહ જોઈને બેઠા હતા તે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3ની જગ્યા છે તેનો પણ આ ભરતીની અંદર સમાવેશ કરેલ છે. તો દોસ્તો, આજના વિડીયોમાં ખાસ તો આપણે આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની જગ્યા છે તો જીપીએસસી દ્વારા આ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની કુલ કેટલી જગ્યાઓ પર ભરતી થશે તથા આ માટે જીપીએસસી દ્વારા પ્રાથમિક કસોટી સંભવિત ક્યારે લેવામાં આવશે, પ્રાથમિક કસોટી બાદ મુખ્ય કસોટી સંભવિત ક્યારે લેવામાં આવશે, તેમજ આ માટે તમે ઓનલાઈન અરજી ક્યારથી કરી શકશો તે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. સાથે સાથે આ જે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર છે તો આ રાજ્ય વેરા નિરીક્ષકની જે પોસ્ટ છે તે પરીક્ષાનો સિલેબસ શું રહેશે, તમારે આ પોસ્ટ માટે શું તૈયારી કરવાની રહેશે તેની પણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. તો તમારી માટે આ વિડીયો છે તે ખૂબ જ ઉપયોગી છે, વિડીયો પૂરો નિહાળજો. અને દોસ્તો, જો ચેનલની મુલાકાત પહેલી વાર લઈ રહ્યા હોય તો આવી જ અગત્યની માહિતી હંમેશા તમને મળતી રહે એવું તમે ઈચ્છતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, એપિસોડને લાઇક અને શેર પણ કરી દેજો. હવે દોસ્તો, જીપીએસસી દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ભરતી માટે હાલમાં જે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તેની માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ જે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તેની અંદર જે જાહેરાત ક્રમાંક 28 મુજબ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની કુલ 300 જગ્યાઓ પર ભરતી માટે હાલમાં જીપીએસસી દ્વારા નોટિફિકેશન જાહેર કરેલ છે. આ જે 300 જગ્યાઓ છે તો 300 જગ્યાની અંદર અહીં જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તેમની માટે પણ નિયમ અનુસાર જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. હવે આ રાજ્ય વેરા નિરીક્ષક છે તો તે માટે તમારે ઓનલાઈન અરજી છે તે તારીખ 12 ઓગસ્ટ 2024થી કરવાની રહેશે. એટલે કે આ માટેના જે ઓનલાઈન ફોર્મ છે તે 12 ઓગસ્ટ 2024ના રોજ બપોરના 2 કલાકથી ફોર્મ ભરાવાના શરૂ થશે તથા આ માટે ઓનલાઈન અરજી છે તે તમારે 31 ઓગસ્ટ 2024 સુધીમાં કરવાની રહેશે. હવે દોસ્તો, જીપીએસસી દ્વારા રાજ્ય વેરા નિરીક્ષકની જે પોસ્ટ છે તો તેની માટે જે પ્રાથમિક મુખ્ય કસોટી છે તે સંભવિત ડિસેમ્બર 2024થી ઓગસ્ટ 2025 દરમિયાન લેવામાં આવશે. એટલે કે આપણે પ્રાથમિક કસોટીની જ વાત કરીએ તો પ્રાથમિક કસોટી માટે તમારે સંભવિત ડિસેમ્બર માસ ગણવાનું રહેશે. હવે આ જે પ્રાથમિક મુખ્ય કસોટી છે તેનું પરિણામ સંભવિત મે થી ડિસેમ્બર 2025 દરમિયાન પ્રસિદ્ધ કરી દેવામાં આવશે. એટલે કે પ્રાથમિક અને મુખ્ય કસોટી બંનેના પરિણામ તમારે ડિસેમ્બર 2025 સુધીમાં આવી જશે તથા જે પણ ઉમેદવારો સફળ થશે અને મેરિટમાં સ્થાન મેળવશે તે ઉમેદવારોને આગળ ઉપર રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, જેની તારીખ જીપીએસસી દ્વારા હવે પછીથી જાહેર કરવામાં આવશે. તો દોસ્તો, હવે ખાસ તો આપણે આ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની જગ્યા ઉપર ભરતી માટે હાલમાં જે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તો તમારે આ પોસ્ટ માટે શું તૈયારી કરવાની રહેશે તેની માહિતી આપણે મેળવીએ. હવે દોસ્તો, આપણે આ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની જગ્યા માટે જે પરીક્ષાની પેટર્ન છે તેને સમજીએ તો અહીં સૌપ્રથમ ઉમેદવારોની પ્રાથમિક કસોટી લેવામાં આવશે અને ત્યારબાદ મુખ્ય કસોટી લેવામાં આવશે. હવે જે પ્રાથમિક કસોટી છે તો પ્રાથમિક કસોટી હેતુલક્ષી પ્રકારની એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપ હશે, જેમાં 200 પ્રશ્નો અને 200 માર્કનું સામાન્ય અભ્યાસનું પેપર હશે, જે માટે ઉમેદવારોને 2 કલાકનો સમય આપવામાં આવશે. પરીક્ષાનું માધ્યમ છે તે સામાન્ય રીતે ગુજરાતી હોય છે. માત્ર જે મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત ભાષામાં હોય છે. હવે જે 200 માર્કની સામાન્ય અભ્યાસ કસોટી છે તેમાં ઉમેદવારો જે સફળ થશે અને મેરિટમાં સ્થાન મેળવશે તેમની આગળ ઉપર મુખ્ય કસોટી લેવામાં આવતી હોય છે. મુખ્ય કસોટી સામાન્ય રીતે વર્ણનાત્મક પ્રકારની એટલે કે ડિસ્ક્રિપ્ટિવ હોય છે. આ કસોટીની અંદર ગુજરાતી ભાષા છે તો ગુજરાતી ભાષાનું 100 ગુણનું 3 કલાકનું પેપર હોય છે, અંગ્રેજી ભાષાનું 100 ગુણનું 3 કલાકનું પેપર હોય છે, તેમજ સામાન્ય અભ્યાસ 1નું
100 ગુણનું 3 કલાકનું પેપર હોય છે, તેમજ સામાન્ય અભ્યાસ 2નું 100 ગુણનું 3 કલાકનું પેપર હોય છે. એ રીતે અહીં મુખ્ય કસોટી છે તે ઓવરઓલ કુલ 400 માર્કની હોય છે. અહીં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની ભરતી સંદર્ભે આ જે મુખ્ય કસોટી છે તેના માર્ક્સ જ તે આગળ ઉપર ભરતી માટે ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે ખાસ તો તમારે આ મુખ્ય કસોટી છે તેની અંદર સારી એવી મહેનત કરી અને તમારે સારા માર્ક્સ લાવવાના રહેશે. હવે દોસ્તો, આપણે અહીં પ્રાથમિક કસોટી તેમજ મુખ્ય કસોટીના સિલેબસની માહિતી મેળવીએ. તો અહીં જે પ્રાથમિક કસોટી જે હેતુલક્ષી પ્રકારની 200 પ્રશ્નો અને 200 ગુણની હશે, તેમાં હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ છે. તો ઇતિહાસના અહીં જે ટોપિક આપેલ છે, જેમ કે સિંધુ ખીણની સભ્યતા, લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, પ્રાચીન ભારતના ગણરાજ્યો, તે ટોપિક સંબંધિત પ્રશ્નો, મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, ચોલા અને પલ્લવ રાજવંશો, વિજયનગર સામ્રાજ્ય, પછી ગુજરાતના મહત્વના રાજવંશો, અસરો અને પ્રધાન, મહત્વની નીતિઓ, તેમનો વહીવટી તંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ, કલા, સ્થાપત્ય અને સાહિત્ય, ભારતમાં યુરોપિયનોનું આગમન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ, ભારતનો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, ગુજરાતના વિશેષ સંદર્ભમાં 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો, ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ, ગુજરાત અને ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા, સ્વાતંત્ર્ય પૂર્વે અને સ્વાતંત્ર્યોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન, આઝાદી પછીનું ભારત, દેશમાં રાજ્યોનું પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિદ્ધિઓ. તો અહીં સામાન્ય અભ્યાસમાં પેપરમાં ઇતિહાસના અહીં મેં જણાવેલ છે તે ટોપિક સંબંધિત પ્રશ્નો હશે. ત્યાર પછીનો જે ટોપિક છે તો તે સાંસ્કૃતિક વારસો. તો સાંસ્કૃતિક વારસાની અંદર ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, ગુજરાતની લોક સંસ્કૃતિ અને મૌખિક પરંપરા, તેનું મહત્વ, લાક્ષણિકતાઓ અને અસરો, ગુજરાતની કળા અને કસબ, સામાજિક સાંસ્કૃતિક પ્રદાન, આદિવાસી જનજીવન, ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. તો જે સાંસ્કૃતિક વારસો છે તો તેમાં અહીં મેં જણાવેલ તે તમામ ટોપિક સંબંધિત પ્રશ્નો હશે. આ સાથે ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો. તો તેની અંદર ભારતીય બંધારણ, ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારા, મહત્વની જોગવાઈઓ અને અંતર્નિહિત માળખું, સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાનસભા મંડળ માળખું, કાર્યો, સત્તા અને વિશેષાધિકાર, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા, બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ, પંચાયતી રાજ, જાહેર નીતિ અને શાસન, શાસન ઉપર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણના પ્રભાવો, અધિકાર સંલગ્ન મુદ્દાઓ, જેમાં માનવ અધિકાર, સ્ત્રીઓના અધિકાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો, બાળકોના અધિકારો ઇત્યાદિ, તેમજ ભારતની વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો, મહત્વની સંસ્થાઓ, એજન્સી, વિવિધ સંગઠનો, તેનું માળખું અને અધિકૃત આદેશ, કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો. તો અહીં આ અલગ અલગ ટોપિક રિલેટેડ જે ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ અને સામાજિક ન્યાય છે તો તેના પ્રશ્નો પૂછવામાં આવશે. હવે ભારતીય અર્થતંત્ર અને આયોજન છે તો તેની અંદર સ્વતંત્રતાના પર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ, ઐતિહાસિક ચર્ચાઓ, આયોજનના મોડેલો અને સમયાંતરે તેમાં આવેલા ફેરફારો, સુધારાઓ, પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર, નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ, ઉદ્દેશો, બંધારણ અને કાર્યો, કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં વિવિધ આર્થિક નીતિઓ અને સુધારાઓ, ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખું, બેન્કિંગ અને વીમો, નિયમનકારી માળખું, ભારતીય અર્થતંત્ર પર ખાનગીકરણનો પ્રભાવ, વિકાસ, પડકારો અને તકો, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય કેન્દ્ર,
અને રાજ્યના નાણાકીય સંબંધો, વસ્તુ અને સેવા કર, જીએસટી, ખ્યાલ અને સૂચિતાર્થો, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ, કેન્દ્રીય નાણાં પંચ અને રાજ્ય નાણાં પંચની ભૂમિકા, ભારતના વિદેશ વ્યાપારના વલણો, સંરચના, માળખું અને દિશા, ગુજરાતનું અર્થતંત્ર, એક અવલોકન, ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, કૃષિ, વન, જળ સંસાધનો, ખાણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ, ગુજરાતમાં સહકારી ક્ષેત્ર. તો અહીં ભારતીય અર્થતંત્ર અને આયોજનમાં અહીં મેં જણાવેલ છે તે ટોપિક સંબંધિત પ્રશ્નો પૂછાશે. આ સાથે ભૂગોળ. તો ભૂગોળની અંદર સામાન્ય ભૂગોળ, સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાગ્ર, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો, ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો. તેમજ જે ભૌતિક ભૂગોળ છે તો તેની અંદર ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મોસમી આબોહવાના પ્રદેશો, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો. તેમજ જે સામાજિક ભૂગોળ છે તો તેની અંદર ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં વસ્તીનું વિસ્તરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યાવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ શહેરી ઘટકો, શહેરીકરણ અને સ્થળાંતર, મહાનગરીય પ્રદેશો. તેમજ જે આર્થિક ભૂગોળ છે તો આર્થિક ભૂગોળની અંદર અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો, કૃષિ, ખનિજ, જંગલ ઇંધણ એટલે કે બળતણ અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર અને પદ્ધતિઓ અને સમસ્યાઓ. તો અહીં ભૂગોળની અંદર આ અલગ અલગ ટોપિક સંબંધિત પ્રશ્નો પૂછાઈ શકે છે. તેમજ જે વિજ્ઞાન અને ટેકનોલોજી. તો વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર. રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તાવના, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ, ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલા વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને યોગદાન, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન, ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, આઈસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર, આઈસીટીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, સાયબર સિક્યુરિટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી, અંતરિક્ષ, અવકાશ અને સંરક્ષણ સેવાઓમાં ટેકનોલોજી, ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ, વિકાસ, વિવિધ સંસ્થાઓ અને કાર્યક્રમો, ભારતની ઉર્જા નીતિ અને પરમાણુ નીતિ, સરકારની નીતિઓ અને કાર્યક્રમો, પર્યાવરણ વિજ્ઞાન, જેની અંદર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અને સંધિઓ, વન અને વન્યજીવન સંરક્ષણ, ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એક્શન પ્લાન. તો અહીં વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત અહીં જણાવેલ છે તે ટોપિકમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે. હવે જે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા છે તેની અંદર તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ, આકૃતિઓ અને તેના પેટા વિભાગો, વેન આકૃતિઓ, ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો, સરેરાંશ યા મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારતીય સરેરાશ, ઘાત અને ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસા અને લસા, ટકા, સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન, સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર, સરળ ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ અને પરિમિતિ જથ્થો અને સપાટીઓનો વિસ્તાર, 6 સમાંતર બાજુ ધરાવતો ઘન સિલિન્ડર, શંકુ આકાર, ગોળાકાર, માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેષણ, માહિતીની પર્યાપ્ત સંભાવના. તો અહીં સામાન્ય બૌદ્ધિક ક્ષમતાની અંદર અહીં મેં જણાવેલ તે ટોપિક સંબંધિત પ્રશ્નો પૂછાઈ શકે છે. આ સાથે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે જે કરંટ અફેર્સ છે કે જે કંઈ વર્તમાન ઘટનાઓ બની હોય તો તેને સંબંધિત પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. તો દોસ્તો અહીં જે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની ભરતી સંદર્ભે જે પ્રાથમિક કસોટી લેવાનાર છે
તો પ્રાથમિક કસોટીની અંદર જે સામાન્ય અભ્યાસનું જે 200 માર્કનું પેપર છે, તો તે સામાન્ય અભ્યાસની અંદર કયા વિષયની અંદર કયા ટોપિકના પ્રશ્નો પૂછાઈ શકે છે તેની આપણે ડિટેલમાં માહિતી જોઈએ. હવે દોસ્તો, જે પણ ઉમેદવારો આ પ્રાથમિક કસોટીમાં પાસ થઈ અને જીપીએસસી જે કંઈ નક્કી કરે તેટલા ઉમેદવારોને જો મેઇન પરીક્ષા માટે બોલાવવામાં આવનાર હોય, તો તે મેઇન પરીક્ષા માટે તમારું જો સિલેક્શન થાય તો મુખ્ય પરીક્ષામાં તમારે કયા પ્રકારની તૈયારી કરવાની રહેશે તેની આપણે માહિતી મેળવીએ. એટલે કે મુખ્ય પરીક્ષાની જે પેટર્ન છે તેની માહિતી આપણે અગાઉ જોઈ ગયા કે તેમાં 100 માર્કના કુલ 4 પેપર હશે. તે રીતે 400 માર્કની ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક પરીક્ષા હશે. હવે જે આ વર્ણનાત્મક પરીક્ષામાં જે ગુજરાતી ભાષાનું જે પેપર છે તે કુલ 100 ગુણનું પેપર હશે, જે માટે ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. હવે આ ડિસ્ક્રિપ્ટિવ પેપર છે જે ગુજરાતી ભાષાનું, તો તેની અંદર નિબંધ, તો નિબંધમાં 3 પૈકી કોઈ પણ એક આશરે 250 થી 300 શબ્દોમાં તમારે વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક, સાંપ્રત સમસ્યા પર આધારિત તમારે જે નિબંધ છે તે લખવાનો રહેશે, જેના તમને 15 ગુણ સુધી મળી શકે છે. ત્યારબાદ વિચાર વિસ્તાર, જેમાં 2 પૈકી કોઈ પણ એક કાવ્ય પંક્તિઓ કે ગદ્ય સૂક્તિઓનો વિચાર વિસ્તાર આશરે તમારે 100 શબ્દોમાં કરવાનો હોય છે. તેમના તમને 10 માર્ક સુધી મળી શકે છે. સંક્ષેપીકરણ, તો અહીં આપેલ ગદ્યમાંથી આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ કરવાનું હોય છે. તેમના તમને વધુમાં વધુ 10 માર્ક સુધી મળી શકે છે. તેમજ ગદ્ય સમીક્ષા, તો ગદ્ય સમીક્ષાની અંદર આપેલા ગદ્યના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાના હોય છે, તો તેમના પણ તમને વધુમાં વધુ 10 માર્ક સુધી મળી શકે છે. પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા આશરે 150 શબ્દોમાં, તો તેમના પણ વધુમાં વધુ તમને 10 માર્ક સુધી મળી શકે છે. તેમજ પત્ર લેખન, તો તેની અંદર અભિનંદન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ વગેરે હોઈ શકે છે, તો તે પત્ર લેખન આશરે 100 શબ્દોમાં તમારે લખવાનો હોય છે, જેના તમને વધુમાં વધુ 5 માર્ક સુધી મળી શકે છે. પછી ચર્ચાપત્ર આશરે 200 શબ્દોમાં વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતું ચર્ચાપત્ર, તો જે ચર્ચાપત્ર તમે 200 શબ્દોમાં લખશો તો તેમના વધુમાં વધુ તમને 10 માર્ક સુધી મળી શકે છે. અહેવાલ લેખન આશરે 200 શબ્દોમાં, તેના પણ 10 માર્ક. ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ, તેના પણ વધુમાં વધુ 10 માર્ક. તેમજ ગુજરાતી વ્યાકરણ, તો ગુજરાતી વ્યાકરણની અંદર સૂચવ્યા મુજબ તમારે જવાબ આપવાના રહેશે. આ પ્રશ્નોમાં આંતરિક વિકલ્પો રહેશે, જેના પણ તમને વધુમાં વધુ 10 માર્ક સુધી મળી શકશે. હવે જે આ જે ગુજરાતી વ્યાકરણ 10 માર્કનું હશે, તો તેમાં રૂઢિપ્રયોગોનો અર્થ અને તેના વાક્ય પ્રયોગ, કહેવતનો અર્થ, સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ, છંદ ઓળખાવો, અલંકાર ઓળખાવો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ જોડો, સંધિ છોડો, વાક્ય રચના અંગો, વાક્યના પ્રકાર, વાક્ય પરિવર્તન, તો આ ટોપિક સંબંધિત પ્રશ્નો હશે. તો આ રીતે ગુજરાતી ભાષાનું વર્ણનાત્મક પ્રકારનું 100 માર્કનું પેપર હશે. હવે મુખ્ય પરીક્ષામાં અંગ્રેજી ભાષાનું જે 100 માર્કનું પેપર હશે, તો આ પેપર માટે પણ તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. અંગ્રેજી ભાષાના પેપરમાં પણ એસે એટલે કે નિબંધ લેખન હશે, જે તમારે અંગ્રેજીમાં 250 થી 300 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો રહેશે, જેના તમને વધુમાં વધુ 15 માર્ક સુધી મળશે. આ સાથે લેટર રાઇટિંગ પણ હશે, જેમાં લેટર રાઇટિંગ તમારે 150 શબ્દોમાં લખવાનો હોય છે, જેના પણ 10 માર્ક સુધી મળી શકે છે. રિપોર્ટ રાઇટિંગ હશે, જેમાં રિપોર્ટ રાઇટિંગમાં તમારે 200 શબ્દોમાં અંગ્રેજીમાં લખવાનું રહેશે, જેના પણ 10 માર્ક. પછી રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, તેમાં પણ તમારે 150 શબ્દોમાં લખવાનું હોય છે, તો તેના પણ વધુમાં વધુ 10 માર્ક. પછી ફોર્મલ સ્પીચ, તે પણ તમારે 150 શબ્દોમાં લખવાની રહેશે, જેના પણ વધુમાં વધુ 10 માર્ક સુધી. પછી પ્રેસિસ રાઇટિંગ, તે પણ 100 થી 300 શબ્દોમાં તમારે લખવાનો હોય છે, તો તેના પણ વધુમાં વધુ 10 માર્ક. તેમજ રીડિંગ કોમ્પ્રિહેન્શન, તેમાં પણ 250 શબ્દોમાં એક પેસેજ જે આપેલો હોય છે, તે પેસેજમાંથી તમારે જે પ્રશ્નો આપેલા હોય તેના જવાબો આપવાના હોય છે, તેના પણ વધુમાં વધુ તમને 10 માર્ક સુધી મળી શકે છે.
તેમજ 15 માર્કનું અંગ્રેજી ગ્રામર પણ હશે. તો અંગ્રેજી ગ્રામરની અંદર અહીં જણાવેલ છે તે ટોપિક સંબંધિત પ્રશ્નો હશે. તેમજ ટ્રાન્સલેશન પણ હશે, જેમાં તમારે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં 150 શબ્દોમાં ટ્રાન્સલેશન પણ કરવાનું હોય છે, જેના પણ 10 માર્ક સુધી મળી શકે છે. તો દોસ્તો, આ રીતે અંગ્રેજી ભાષાનું જે 100 માર્કનું પેપર છે તેમાં અલગ અલગ ટોપિક સંબંધિત પ્રશ્નો હશે. હવે મુખ્ય પરીક્ષાની અંદર આ બે ભાષાના 100 માર્કના પેપર ઉપરાંત સામાન્ય અભ્યાસના પણ બે 100 માર્કના પેપર હશે, જેમાં સામાન્ય અભ્યાસ 1નું પેપર જે 100 માર્કનું હશે તે માટે પણ તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. આ સામાન્ય અભ્યાસ 1ના પ્રશ્નોમાં પ્રશ્નોની સંખ્યા 10 રહેશે અને એક પ્રશ્નના તમને 10 ગુણ, એ રીતે 100 ગુણનું પેપર હશે. પ્રશ્નમાં તમારે જે કે લખવાનું છે તેમાં શબ્દની મર્યાદા 200 શબ્દની રહેશે. હવે સામાન્ય અભ્યાસ 1ના પેપરમાં જે ભારતનો ઇતિહાસ છે, તો ભારતના ઇતિહાસમાં અહીં જે જણાવેલ છે તે ટોપિક સંબંધિત પ્રશ્નો હશે, જેમાં તમારે વર્ણનાત્મક રીતે લખવાનું રહેશે. તેમજ સાંસ્કૃતિક વારસો છે, તો સાંસ્કૃતિક વારસાની અંદર અહીં જે જણાવેલ છે તે ટોપિક સંબંધિત પ્રશ્નો હશે, તેમાં પણ તમારે વર્ણનાત્મક લખવાનું રહેશે. ભૂગોળ છે, તો ભૂગોળની અંદર પણ અહીં જણાવેલ ટોપિક સંબંધિત પ્રશ્નો હશે, તેમાં પણ તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું રહેશે. તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી છે, તો તેમાં પણ અહીં જણાવેલ જે અલગ અલગ ટોપિક છે તેને સંબંધિત પ્રશ્ન પૂછાશે, તો તેમાં પણ તમારે લખવાનું રહેશે. હવે મુખ્ય પરીક્ષાની અંદર સામાન્ય અભ્યાસ 2 જે પેપર છે, તો તે પણ 100 ગુણનું રહેશે, જે માટે પણ ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે. સામાન્ય અભ્યાસ 2ના પેપરમાં પણ તમારે 200 શબ્દની મર્યાદામાં લખવાનું રહેશે. હવે આ સામાન્ય અભ્યાસ 2 પેપરમાં ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, તો તેની અંદર અહીં જણાવેલ જે ટોપિક છે તેને સંબંધિત પ્રશ્ન પૂછાઈ શકે છે. તો પ્રશ્નની અંદર તમારે 200 શબ્દોમાં લખવાનું રહેશે. લોક પ્રશાસન, શાસન અને લોકસેવામાં નીતિશાસ્ત્ર, તો તેની અંદર અહીં જણાવેલ છે તે ટોપિક સંબંધિત પ્રશ્ન પૂછાઈ શકે છે. તો તેમાં પણ તમારે પ્રશ્નની અંદર ડિસ્ક્રિપ્ટિવ લખવાનું હોય છે. વાણિજ્ય અને સંચાલન, તો તેમાં અહીં જણાવેલ જે ટોપિક છે તેને સંબંધિત પ્રશ્ન પૂછાઈ શકે છે. તો તેમાં પણ તમારે 200 શબ્દની મર્યાદામાં ડિસ્ક્રિપ્ટિવ લખવાનું હોય છે. ભારતીય અર્થતંત્ર અને આયોજન, તો તેની અંદર અહીં જે જણાવેલ છે તે ટોપિક સંબંધિત પ્રશ્ન પૂછાઈ શકે છે. તો તેમાં તમારે 200 શબ્દની મર્યાદામાં લખવાનું હોય છે. તેમજ પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ, તો તેને સંબંધિત પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો તેમાં પણ તમારે ડિસ્ક્રિપ્ટિવ 200 શબ્દની મર્યાદામાં લખવાનું હોય છે. તો દોસ્તો, આશા છે કે તમને રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3ની જગ્યા પર ભરતી સંદર્ભે જીપીએસસી દ્વારા હાલમાં જે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે, તો આ પોસ્ટ માટે જે જીપીએસસી દ્વારા પ્રાથમિક કસોટી તેમજ મુખ્ય કસોટી લેવાનાર છે, તો તેના સિલેબસની સંપૂર્ણ જાણકારી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો, વિડીયોની અંદર મેં એક સબ્જેક્ટ છે, તો એ સબ્જેક્ટની અંદર કયા કયા ટોપિક ઉપર પૂછવામાં આવશે તેની ડિટેલ માહિતી આપવાનો મેં આજના વિડીયોના માધ્યમથી પ્રયત્ન કર્યો છે. દોસ્તો, આ જે પીડીએફ છે તે પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાં ક્લિક કરીને પણ તમે આ પીડીએફ છે તે મેળવી શકશો. દોસ્તો, અહીં મેં આ વિડીયોમાં જે માહિતી આપેલ છે તે છેલ્લી જે રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3ની જે ભરતી જીપીએસસી દ્વારા કરવામાં આવેલી છે તેને આધારે આ પરીક્ષાની માહિતી મેં આપેલ છે. તો દોસ્તો, આ સિલેબસની અંદર મેં જે ટોપિક વિશે તમને માહિતી આપી તે ટોપિક સંબંધિત પુસ્તકો વસાવી અને આ પરીક્ષાની તૈયારી કરવા માંડો. તો દોસ્તો, ફરી પાછા આપની કારકિર્દી માટે ઉપયોગી આવી જ અગત્યની માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.